વડોદરા શહેરમાં અષાઢી બીજના પાવન અવસરે ભગવાન શ્રી જગન્નાથજીની 45મી ભવ્ય રથયાત્રા પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસ વચ્ચે નીકળી છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીએ નગરચર્યાએ નીકળતા માર્ગભર હજારો ભાવિકોએ દર્શન લીધું હતું। સમગ્ર શહેર જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના જય ઘોષથી ગુંજી ઉઠ્યું। ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને ભવ્ય રીતે શણગારેલા રથમાં બિરાજમાન કરી નગરચર્યાની શરૂઆત કરવામાં આવી હતી। રથયાત્રા કાલાઘોડા, સલાટવાડા, કોઠી, રાવપુરા, જ્યુબિલીબાગ, પદ્માવતી શોપિંગ સેન્ટર, સુરસાગર, દાંડિયા બજાર, ખંડેરાવ માર્કેટ, લાલકોટ, મદન જાપા રોડ અને કેવડાબાગ સહિતના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી। સમગ્ર માર્ગ પર જય જગન્નાથ અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી જય ઘોષ વચ્ચે ભક્તિમય માહોલ સર્જાયો હતો। ઠેર ઠેર ભાવિકો દ્વારા ભગવાનના સ્વાગત માટે પ્રસાદ, ઠંડા પીણા અને સેવાકીય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી હતી। હજારો શ્રદ્ધાળુએ ભગવાનના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા। સમગ્ર યાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો।